ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમના એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 3ના બ્લોક 2માંથી એકમ નંબર 5 લિવરેજને સમાપ્ત કરવા તરફ આગળ વધીશું. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સૌ ઉદાહરણ તેમજ લિવરેજના ફાયદાઓ અને મર્યાદાઓ વિશે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ ઉદાહરણ જોઈ લઈએ. તો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે એક નવી સ્થપાયેલી કંપની યોગ્ય મૂડી માળખું નક્કી કરવા માંગે છે. કંપની 12% ડિબેન્ચર અને 10% પ્રેફરન્સ શેર મૂડી બહાર પાડી શકે છે. કરવેરાનો દર 35% છે. કંપનીને કુલ ₹50 લાખ મૂડીની જરૂરિયાત છે. કંપની પાસે નીચે મુજબના વિકલ્પો ઉપલબ્ધ છે. કેટલા વિકલ્પો આપેલા છે? 1 થી 5 લઈને. તો સૌથી પહેલા ઉપર શું લખેલી છે કે એક નવી સ્થપાયેલી કંપની યોગ્ય મૂડી માળખું નક્કી કરવા માંગે છે અને આ મૂડી માળખું નક્કી કરવા માટે એમણે શું કર્યું છે? તો અલગ અલગ ઓપ્શન આપ્યા છે. આ મૂડી માળખું નક્કી કરવા માટે કંપની 12% ડિબેન્ચર અને 10% પ્રેફરન્સ શેર મૂડી બહાર પાડી શકે તેમ છે. અહીંયા આપણને કરવેરાનો દર આપી દીધો છે, એ છે 35%. અને કંપનીની કુલ કેટલી મૂડીની જરૂરિયાતો છે? તો કંપનીને કુલ 50 લાખ મૂડીની જરૂરિયાતો છે. તો આ 50 લાખની મૂડી કંપનીએ કઈ રીતે મેળવવી? તો તેના માટે આ 5 વિકલ્પ આપવામાં આવ્યા છે. તો ફર્સ્ટ વિકલ્પ આપણે જોઈએ તો અહીંયા શું છે? 4 ખાનાવાળું એક ટેબલ છે. એની અંદર પહેલું કોલમ શું બતાવે છે? વિકલ્પ. બીજું બતાવે છે ડિબેન્ચર. ત્રીજું છે પ્રેફરન્સ શેર મૂડી અને ચોથું છે ઇક્વિટી શેર મૂડીના પર્સન્ટેજ. તો પહેલા વિકલ્પમાં જોઈએ તો પહેલા વિકલ્પમાં કંપની ડિબેન્ચર કેટલા રાખ્યા છે? 0%. પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે? 0%. અને ઇક્વિટી શેર મૂડી છે 100%. એટલે કે પહેલો ઓપ્શન શું કહે છે કે 50 લાખ મૂડીની જરૂરિયાત છે. તો કંપની આ 50 લાખ મૂડી ડાયરેક્ટલી ઇક્વિટી શેર દ્વારા જ મેળવશે. એટલે કે બધી જ મૂડી ઇક્વિટી શેર દ્વારા મેળવવામાં આવશે. વિકલ્પ નંબર 2 શું કહે છે કે ડિબેન્ચર કેટલા પર્સન્ટેજથી ઇસ્યુ કરવાના? તો 30%. પછી પ્રેફરન્સ શેર મૂડી 0 અને ઇક્વિટી શેર મૂડી 70%. એટલે કે બીજા ઓપ્શનમાં કંપની 50 લાખના 30% ડિબેન્ચરમાંથી મેળવશે અને 70% ઇક્વિટી શેર મૂડી દ્વારા મેળવશે. ઓપ્શન નંબર 3 શું કહે છે કે ડિબેન્ચર કેટલા પર્સન્ટેજના ઇસ્યુ કરવાના? તો 30%. પછી પ્રેફરન્સ શેર મૂડી 20% અને ઇક્વિટી શેર મૂડી કેટલા ટકા? તો 50%. ઓપ્શન નંબર 4માં શું કહેવામાં આવ્યું છે કે ડિબેન્ચર 50% ઇસ્યુ કરશે, પ્રેફરન્સ શેર મૂડી 0 અને ઇક્વિટી શેર મૂડી કરશે 50%થી ઇસ્યુ કરશે. ઓપ્શન નંબર 5 શું કહે છે કે ડિબેન્ચર 50%, પ્રેફરન્સ શેર મૂડી 20% અને ઇક્વિટી શેર મૂડી 30%. એટલે કે કંપનીએ જે કુલ મૂડી છે 50 લાખ તે કઈ રીતે મેળવવી? તો એના માટે આ ટેબલ આપવામાં આવ્યું છે અને દરેક વિકલ્પમાં ડિબેન્ચર, પ્રેફરન્સ શેર મૂડી અને ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ અલગ અલગ રાખવામાં આવ્યું છે. વ્યાજ અને કરવેરા પહેલાનો કુલ નફો કુલ મૂડીના 12% છે. તો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો કેટલો છે? તો કુલ મૂડીના 12% છે. ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત શેર દીઠ ₹100 છે. તો ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત શેર દીઠ કેટલી આપેલી છે? ₹100 આપવામાં આવી છે. શેર દીઠ કમાણીના આધારે કંપની માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ છે? તો તમને એક્ઝામ્પલમાં શું પૂછ્યું છે કે આ 5 વિકલ્પ છે તો શેર દીઠ કમાણીના આધારે કંપની માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ છે? તો આપણને શાની ગણતરી કરવાની રહેશે? તો આપણને શેર દીઠ કમાણીની ગણતરી કરવાની રહેશે. તો હવે આપણે આનું સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશનમાં સૌપ્રથમ આપણને ટેબલ બનાવવું પડશે કે કંપનીની કેટલી મૂડીની જરૂરિયાત હતી? તો કંપનીને કુલ 50 લાખ મૂડીની જરૂરિયાત હતી. તો વિકલ્પ નંબર 1માં આપણે જોયું છે આગળ એક્ઝામ્પલમાં કે કંપની 100% મૂડી ઇક્વિટી શેર દ્વારા મેળવશે. એટલે કે પૂરેપૂરા 50 લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડી દ્વારા મેળવવામાં આવશે. બીજા ઓપ્શનમાં વાત કરીએ તો ડિબેન્ચરની અમાઉન્ટ કેટલી હતી? 30%. એટલે કે અહીંયા 50 લાખના 30% કરીશું તો કેટલી અમાઉન્ટ આવશે? તો 15 લાખ આવશે. અને ઇક્વિટી શેર મૂડીનું પ્રપોર્શન કેટલું હતું? તો 50 લાખ ગુણ્યા 70%, એટલે કે 35 લાખ. તો બીજા વિકલ્પમાં કંપની શું કરશે કે 15 લાખ રૂપિયા ડિબેન્ચર દ્વારા અને ઇક્વિટી શેર મૂડી દ્વારા 35 લાખ રૂપિયા મેળવશે. તો બંનેનું ટોટલ થઈ ગયું 50 લાખ.
પછી ત્રીજા વિકલ્પમાં જોઈએ તો ત્રીજા વિકલ્પનું પ્રોપોર્શન શું હતું? તો જો ત્રીજા વિકલ્પનું પ્રોપોર્શન શું છે? 30, 20 અને 50. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 50 લાખના 30% એટલે કે 15 લાખ ડિબેન્ચર દ્વારા મળ્યા, 50 લાખના 20% એટલે કે 10 લાખ પ્રેફરન્સ શેર દ્વારા મળ્યા અને બાકીની રિમેઇનિંગ અમાઉન્ટ ઇક્વિટી શેર દ્વારા કંપનીને મળી ગઈ. ચોથા ઓપ્શનમાં ફરી પાછું શું છે? તો ચોથા ઓપ્શનમાં ફરી પાછું જુઓ કેટલો પ્રોપોર્શન છે? તો 50 અને 50 એટલે કે 50% ડિબેન્ચર દ્વારા અને 50% ઇક્વિટી શેર મૂડી દ્વારા. તો અહીંયા અમાઉન્ટ આપેલી છે. તો 50 લાખના 50% કરીએ એટલે કે 25 લાખ તમને ડિબેન્ચર દ્વારા કલેક્ટ કરવાના રહેશે અને 50 લાખના બીજા 50% એટલે કે 25 લાખ તમે ઇક્વિટી શેર મૂડી દ્વારા કલેક્ટ કરશો. અને ઓપ્શન નંબર 5 માટે શું પ્રોપોર્શન આપવામાં આવ્યું હતું? તો 50, 20 અને 30. તો અહીંયા જોઈ શકાય 50 લાખના 50% એટલે કે 25 લાખ, 50 લાખના 20% એટલે કે 10 લાખ પ્રેફરન્સ શેર દ્વારા અને 50 લાખના 30% એટલે કે 15 લાખ ઇક્વિટી શેર મૂડી દ્વારા. તો આ આપણને શું મળી ગયું? તો વિકલ્પવાર મૂડીની ગણતરી દર્શાવતું પત્રક. એટલે કે કયા ઓપ્શનમાં ડિબેન્ચરની અમાઉન્ટ કેટલી રહેશે, પ્રેફરન્સ શેર મૂડીની અમાઉન્ટ કેટલી રહેશે અને ઇક્વિટી શેર મૂડીની અમાઉન્ટ કેટલી રહેશે. તો આ ટેબલ આપણે એના માટે બનાવ્યું છે. હવે આપણે નફાની ગણતરી કરીશું. તો અહીંયા હેડિંગ શું આપીશું કે નફાની ગણતરી દર્શાવતું પત્રક. તો એના માટે અહીંયા તમારે 6 ખાનાવાળું ટેબલ તૈયાર કરવાનું રહેશે. આપણને આ એક્ઝામ્પલમાં કેટલા વિકલ્પ આપેલા છે? 5 વિકલ્પ, એટલે કે 1, 2, 3, 4, 5 એ 5 વિકલ્પના 5 ખાના અને આગળ પહેલું ખાનું રહેશે વિગતનું. આપણા એક્ઝામ્પલના સોલ્યુશનની સ્ટાર્ટિંગ માટે આપણે આગળ ટેબલ બનાવ્યું કે ડિબેન્ચરનું પ્રમાણ કેટલું હશે, પ્રેફરન્સ શેર મૂડીનું પ્રમાણ કેટલું હશે અને ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ કેટલું હશે. હવે આપણે સ્ટાર્ટિંગ કરીશું આ કોષ્ટકની વ્યાજ અને કરવેરા પહેલાના નફાથી. તો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો તો તે કેટલો છે? 6 લાખ. વ્યાજ અને કરવેરા પહેલાના નફા માટે આપણને શું કીધું છે કે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો કુલ મૂડીના કેટલા છે? 12% છે. તો અહીંયા આપણને પડી જશે ખબર કે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો કેવી રીતે આવશે? તો 50 લાખના 12%. તો દરેક ઓપ્શન માટે આ અમાઉન્ટ સેમ રહેશે કે 50 લાખના 12%. તો 50 લાખના 12% કરીએ તો આપણને કેટલી અમાઉન્ટ મળશે? 6 લાખ. તો દરેક ઓપ્શન માટે આ અમાઉન્ટ સેમ રહેશે અને એ છે 6 લાખ. વ્યાજ અને કરવેરા પહેલાના નફામાંથી શું બાદ કરવામાં આવે છે? તો ડિબેન્ચરનું વ્યાજ ફર્સ્ટ ઓફ ઓલ બાદ કરવામાં આવે છે. એટલે કે સૌથી પહેલા ડિબેન્ચરનું વ્યાજ બાદ કરીશું. તો પહેલા ઓપ્શનમાં આપણે જોયું હતું કે પહેલા ઓપ્શનમાં ડિબેન્ચર નથી, એટલે પહેલા ઓપ્શનમાં ડિબેન્ચર વ્યાજ તરીકે ડેશ કરેલું છે. બીજા ઓપ્શનમાં વાત કરીએ તો બીજા ઓપ્શનમાં ડિબેન્ચરની અમાઉન્ટ કેટલી છે? 15 લાખ. ત્રીજા ઓપ્શનમાં બી સેમ 15 લાખ, ચોથા ઓપ્શનમાં 25 લાખ અને પાંચમા ઓપ્શનમાં બી છે 25 લાખ. તો આ પ્રમાણે અહીંયા આપણે ડિબેન્ચરનું વ્યાજ બાદ કર્યું છે. તો ડિબેન્ચરનું વ્યાજ બાદ કરીએ તો બીજા ઓપ્શનમાં ડિબેન્ચરનું વ્યાજ કેટલું આવશે? તો 1,80,000. ત્રીજા ઓપ્શન માટે બી 1,80,000, 3 લાખ અને 3 લાખ. બરાબર. વ્યાજ અને કરવેરા પહેલાના નફામાંથી ડિબેન્ચરનું વ્યાજ બાદ કરતા આપણને શું મળ્યો છે? તો કરવેરા પહેલાનો નફો મળ્યો છે. તો પહેલા ઓપ્શનમાંથી કેટલો છે? 6 લાખ. પછી છે 4,20,000. ત્રીજા ઓપ્શનમાં 4,20,000, ચોથા ઓપ્શનમાં 3 લાખ અને પાંચમા ઓપ્શનમાં છે 3 લાખ. તો આપણને શું મળ્યો છે? તો કરવેરા પહેલાનો નફો. આમાંથી હવે શું બાદ કરવામાં આવશે? તો કરવેરા 35%. આ એક્ઝામ્પલમાં કરવેરાનો દર કેટલો આપેલો છે? 35%. તો 35%ના દરે કરવેરા બાદ કરીશું. તો 6 લાખના 35% કરીએ તો કેટલા આવશે? તો 2,10,000 આવશે. પછી 4,20,000ના 35% કરીએ તો અમાઉન્ટ કેટલી આવશે? તો 1,47,000 આવશે. 4,20,000ના 35% 1,47,000. 3,00,000ના 35% કરીએ તો 1,05,000. ફરી પાછા 3,00,000ના 35% કરીએ તો કેટલા આવશે? 1,05,000 આવશે. તો હવે આપણને કરવેરા પહેલાના નફામાંથી કરવેરા 35% એટલે કે બાદ કરતા પછી શું મળશે? તો કરવેરા બાદનો નફો મળશે. તો કરવેરા બાદનો નફો અનુક્રમે વિકલ્પ 1, 2, 3 અને 4 માટે કેટલો છે? તો 3,90,000, 2,73,000, 2,73,000, 1,95,000 અને 1,95,000. આ બધામાંથી શું કરવાનું રહેશે? હવે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કરવાનું રહેશે. આ એક્ઝામ્પલમાં તમને પ્રેફરન્સ શેર આપેલા છે. જો એક્ઝામ્પલમાં પ્રેફરન્સ શેર ના આપેલા હોય
તો તમે આ જે કરવેરા બાદનો નફો છે એ શેર દીઠ કમાણી માટે કન્સિડર કરી શકો છો. પરંતુ આ એક્ઝામ્પલમાં આપણને પ્રેફરન્સ શેર આપેલા છે, એટલે આ કરવેરા બાદના નફામાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કરવામાં આવશે. તો પહેલા ઓપ્શનમાં પ્રેફરન્સ શેરની સંખ્યા નથી, એટલે એ ડેશ છે. બીજા ઓપ્શનમાં પ્રેફરન્સ શેરની સંખ્યા નથી, એટલે એ ડેશ છે. પરંતુ ત્રીજા ઓપ્શનમાં, એટલે કે ત્રીજા વિકલ્પમાં, જો પ્રેફરન્સ શેરની અમાઉન્ટ છે 10 લાખ અને પ્રેફરન્સ શેરનો દર કેટલો છે તો 10%ની પ્રેફરન્સ શેર મૂડી છે. તેથી 10 લાખ ઇન્ટુ 10% એટલે કે 1 લાખ પ્રેફરન્સ ડિવિડન્ડ લેખે વિકલ્પ નંબર 3 માંથી બાદ થશે અહીંયા, અને વિકલ્પ નંબર 5 માંથી બી, કારણ કે ત્યાં પણ પ્રેફરન્સ શેર કેપિટલની અમાઉન્ટ કેટલી છે 10 લાખ, અને 10 લાખ ઇન્ટુ 10% એટલે કે 1 લાખ. તો પ્રેફરન્સ ડિવિડન્ડ લેખે વિકલ્પ નંબર 3 અને 5 માંથી આ 1 લાખ અને 1 લાખ બાદ કરવામાં આવશે. તેથી હવે આપણને શું મળશે તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદનો નફો. તો એ કેટલો છે તો પહેલા ઓપ્શન માટે 3,90,000, બીજા ઓપ્શન માટે 2,73,000, ત્રીજા ઓપ્શન માટે 1,73,000, ચોથા ઓપ્શન માટે 1,95,000 અને પાંચમા ઓપ્શન માટે છે 95,000. તો આમ આપણને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદનો જે નફો મળ્યો એ અહીંયા આપણે શેર દીઠ કમાણી ગણવા માટે કન્સિડર કરીશું. હવે આપણે ઇક્વેશન મૂકીશું શેર દીઠ કમાણી. તો શેર દીઠ કમાણીનું ઇક્વેશન શું છે? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદનો નફો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. તો પહેલા ઓપ્શનમાં કેટલો છે 3,90,000 અને ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે 50,000. તો આ 50,000 ઇક્વિટી શેરની સંખ્યા ક્યાંથી આવી? તો અહીંયા શેર મૂડીનું ખાનું જુઓ કે ઇક્વિટી શેર મૂડી દ્વારા કેટલી અમાઉન્ટ કલેક્ટ કરવાની છે. તો અહીંયા છે પહેલા ઓપ્શનમાં 50 લાખ અને એક ઇક્વિટી શેરની કિંમત કેટલી છે તો આગળ અહીંયા તમને મેન્શન કરવામાં આપેલી જ છે. જો કે ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત શેર દીઠ ₹100 છે, એટલે કે એક શેરની કિંમત કેટલી થઈ 100 થઈ. તો 50 લાખ ભાગ્યા 100 તો કેટલા મળી ગયા? અહીંયા તમને અમાઉન્ટ આવી ગઈ 50,000. તો એવી જ રીતે કરીને વિકલ્પ નંબર 2, 3, 4 અને 5 માટે ઇક્વિટી શેરની સંખ્યા ગણવામાં આવી છે. તો પહેલા ઓપ્શનમાં શેર દીઠ કમાણી કેટલો આવ્યો તો 3,90,000 ભાગ્યા 50,000 એટલે કે ₹7.80. બીજા ઓપ્શનમાં કેટલું છે 2,73,000 ભાગ્યા 35,000 એટલે વન્સ અગેન આવ્યો 7.80. ત્રીજા ઓપ્શનમાં 1,73,000 ભાગ્યા 25,000 એટલે કે 6.92. ચોથા ઓપ્શનની વાત કરીએ તો 1,95,000 ભાગ્યા 25,000 એટલે કે 7.80. પાંચમા ઓપ્શનમાં 95,000 ભાગ્યા 15,000 એટલે કેટલા આવ્યા ₹6.33. હવે અનુક્રમે આપણે જોઈએ તો વિકલ્પ નંબર 1 માટે કેટલું છે શેર દીઠ કમાણી 7.80, વિકલ્પ નંબર 2 માટે 7.80, વિકલ્પ નંબર 3 માટે 6.92, વિકલ્પ નંબર 4 માટે 7.80 અને વિકલ્પ નંબર 5 માટે છે 6.33. સો આપણને અહીંયા કંપનીને સજેસ્ટ કરવાનું છે કે કયો વિકલ્પ શ્રેષ્ઠ છે. તો આપણે કહી શકીશું કે કંપની માટે વિકલ્પ નંબર 1, 2 અને 4 કયા 1, 2 અને 4 એ શ્રેષ્ઠ છે, કારણ કે ત્રણેય વિકલ્પની શેર દીઠ કમાણી એક સરખી છે. આપણે બધામાંથી જોઈ શકીએ છીએ કે શેર દીઠ કમાણી હાઈએસ્ટ કેટલી છે તો 7.80. એ કયા વિકલ્પ માટે છે તો એ વિકલ્પ નંબર 1, 2 અને 4 માટે છે. તેથી શેર દીઠ કમાણીના આધારે આપણને કંપનીને કયો વિકલ્પ સજેસ્ટ કરવો જોઈએ તો વિકલ્પ નંબર 1, 2 અને 4 સજેસ્ટ કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લિવરેજના ફાયદાઓ વિશે ચર્ચા કરીશું. તો લિવરેજના ફાયદામાં પહેલો ફાયદો છે ઇક્વિટી શેર મૂડી પર વળતરમાં વધારો. તો આપણે બધા જાણીએ છીએ કે ધંધાકીય એકમના મૂડી માળખામાં માલિકીની મૂડી સાથે ઉછીની મૂડીનો સમન્વય એટલે કે એને શું કહેવાય છે લિવરેજ કહેવાય છે. તો લિવરેજમાં શું કરવામાં આવે છે તો માલિકીની મૂડીમાં ઉછીની મૂડીનો સમન્વય કરવામાં આવે છે અને તેમ કરીને ઇક્વિટી શેરહોલ્ડરને વધુમાં વધુ વળતર આપવાનો ટ્રાય કરવામાં આવે છે. કારણ કે ઇક્વિટી શેરહોલ્ડરો શું છે તો એ કંપનીના સાચા માલિકો છે. એટલે કે અહીંયા કંપનીના સંચાલકો શું કરે છે તો ઉછીની મૂડી લે છે અને તેનો મહત્તમ એડવાન્ટેજીસ લઈને ઇક્વિટી શેરહોલ્ડરને વધુમાં વધુ વળતર આપવાનો ટ્રાય કરવામાં આવે છે, જે આપણે આગળ જોયું છે. તો તેના કારણે શું થાય છે તો તેના કારણે શેર દીઠ કમાણીમાં વધારો થાય છે. તો આમ ઇક્વિટી શેરહોલ્ડરોને જે વળતર મળે છે તેના વળતરમાં વધારો થાય છે લિવરેજના કારણે. બીજું છે સરેરાશ મૂડી પડતર નીચે આવે છે.
તો આ કઈ રીતે શક્ય છે? તો આપણે બધા જાણીએ છીએ કે મૂડી માળખામાં બે પ્રકારના ઓપ્શન હોય છે. સૌથી પહેલા તો માલિકીની મૂડીની હોય છે અને બીજું છે ઉછીની મૂડી. માલિકીની મૂડીની વાત કરીએ તો માલિકીની મૂડીમાં કોનો સમાવેશ થાય છે? તો માલિકીની મૂડીમાં તમે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો સમાવેશ કરી શકો છો. તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરની પડતર જનરલી શું હોય છે? મૂડી પડતર ઊંચી હોય છે. જ્યારે સરેરાશ મૂડી પડતરની વાત કરીએ તો સરેરાશ મૂડી પડતર ગણતી વખતે માલિકીની મૂડી સાથે જે ઉછીની મૂડીનો ઉપયોગ કર્યો છે એને પણ ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો ઉછીની મૂડી પડતર શું હોય છે? જનરલી નીચી હોય છે. તો સરેરાશ મૂડી પડતર ગણતી વખતે ઉછીની મૂડીની પડતર નીચી હોવાના કારણે જે તમારી સરેરાશ મૂડી પડતર છે એ નીચી આવે છે. તો આમ લીવરેજને કારણે કંપનીની સરેરાશ મૂડી પડતર નીચી આવે છે. ત્રીજો પોઈન્ટ છે ઉછીની મૂડીનું વ્યાજ કરવેરામાંથી બાદ મળે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે આગળ ઘણા બધા એક્ઝામ્પલ જોયા છે. તો સ્ટાર્ટિંગ મોસ્ટ ઓફ ક્યાંથી કરીએ છીએ? તો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. તો વ્યાજ અને કરવેરા પહેલાના નફામાંથી વ્યાજ બાદ કરવામાં આવે છે. એટલે કે આપણે ઉછીની મૂડી પર જે બી રકમનું વ્યાજ ચૂકવવાનું હોય એ વ્યાજની રકમ બાદ કરી દઈએ છીએ. એના પછી આપણને શું મળે છે? કરવેરા પહેલાનો નફો. એટલે કે આ વ્યાજ બાદ કર્યા પછી જે અમાઉન્ટ આવે છે એ રકમ ઉપર કરવેરાની ચૂકવણી કરવાની હોય છે. તેથી આપણે ઉછીની જેટલી રકમનું વ્યાજ ચૂકવીએ છીએ એટલી રકમનું આપણને શું કરવું પડે છે? તો એટલી રકમ ઉપર આપણને કરવેરા ઓછા ચૂકવવા પડે છે અને એટલે જ રકમની આપણે બચત થાય છે. તો આમ ઉછીની મૂડીનું વ્યાજ કરવેરામાંથી બાદ મળે છે. ચોથા નંબરનો પોઈન્ટ છે લીવરેજથી કંપનીનો કુલ મતાધિકાર અકબંધ રહે છે. તો લીવરેજની વાત કરીએ તો લીવરેજમાં શું કરવામાં આવે છે? આપણે જોયું છે કે માલિકીની મૂડીમાં ઉછીની મૂડીનો સમન્વય એટલે કે લીવરેજ. તો લીવરેજમાં શું કરવામાં આવે છે? આપણે ઉછીની મૂડી લઈએ છીએ. તો જે બી લોકો આપણને આ ઉછીની મૂડી આપે છે આપણને તેમને શું ચૂકવવાનું હોય છે? ફક્ત વ્યાજ જ ચૂકવવાનું હોય છે. પરંતુ તેમને કોઈ બી પ્રકારના મતાધિકારનો અધિકાર આપવામાં આવવાનો નથી. આપણે ઉછીની મૂડી દ્વારા પૈસા કલેક્ટ કરીએ છીએ તો એ લોકોને આપણે ખાલી વ્યાજ જ ચૂકવીએ છીએ. પરંતુ આવા લોકોને કંપનીની વાર્ષિક સભામાં મત આપવાનો અધિકાર રહેતો નથી. તેથી શેર હોલ્ડરનો મત આપવાનો જે અધિકાર છે એ અકબંધ જ રહે છે. તો આમ લીવરેજથી કંપનીનો કુલ મતાધિકાર અકબંધ રહે છે. પછી પોઈન્ટ નંબર 5 છે નાણાં મેળવવામાં સુગમતા અને સરળતા. ઘણીવાર કંપનીને વિસ્તૃતીકરણ અને આધુનિકરણ માટે નાણાંની જરૂર પડતી હોય છે. તો એ સંજોગોમાં માલિકીની મૂડી દ્વારા જો નાણાં કલેક્ટ કરવામાં આવે તો તેની પડતર થોડી ઊંચી હોય છે અને તેના મેળવવા માટેનું કામ થોડું અઘરું હોય છે. જ્યારે ઉછીની મૂડીની વાત કરીએ તો ઉછીની મૂડીથી નાણાં મેળવવાનું કામ એકદમ સુગમ અને સરળ છે. તો લીવરેજના કારણે ધંધાકીય એકમ ઇઝીલી નાણાં મેળવી શકે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે સંતુલિત મૂડી માળખું. જ્યારે કંપની પોતાના મૂડી માળખામાં એકલી ઇક્વિટી શેર મૂડીનો ઉપયોગ કરે તો લીવરેજ પોસિબલ થતું નથી. પરંતુ જ્યારે કંપની માલિકીની મૂડી સાથે ઉછીની મૂડીનો સમન્વય કરે ત્યારે તેને લીવરેજ કહેવામાં આવે છે. અને આ લીવરેજના કારણે કંપનીનું જે મૂડી માળખું છે એ શું રહે છે? સંતુલિત રહે છે. તો આમ લીવરેજ કંપનીના મૂડી માળખાને સંતુલિત અને પરિવર્તનશીલ રાખી શકે છે. તો આ વાત થઈ લીવરેજના ફાયદાઓની. પરંતુ લીવરેજની ઘણી મર્યાદાઓ બી છે. કારણ કે લીવરેજ શું છે? તો એક સિક્કાની બે બાજુઓ સમાન છે. એના ઘણા ખરા ફાયદા છે પરંતુ તેની સામે તેની મર્યાદાઓ તરફ પણ નજર કરવી જોઈએ. તો તેની મર્યાદામાં ફર્સ્ટ લીવરેજ નુકસાનકારક પણ બને છે. લીવરેજ નુકસાનકારક પણ બને છે. તો લીવરેજ ક્યારે નુકસાનકારક બની શકે છે? તો આપણે જોયું કે ઉછીની મૂડી આપણે ધંધાકીય એકમમાં લઈએ છીએ એટલે આ ઉછીની મૂડી પર આપણને ચોક્કસ દરે વ્યાજ ચૂકવવાનું રહે છે. કંપનીને ચોક્કસ દરે અમુક રકમનું વ્યાજ ચૂકવવું પડે છે. તો જ્યારે ધંધાકીય એકમની કમાણીનો દર આ ઉછીની મૂડી પરનો જે વ્યાજનો દર છે એના કરતાં ઓછો રહે તો એ વખતે લીવરેજની પરિસ્થિતિ નુકસાનકારક બની શકે છે. કારણ કે કંપની પાસે એટલી કમાણી જ નથી કે એ ઉછીની મૂડી પરનું વ્યાજ ચૂકવી શકે. તો જો આ સંજોગોમાં લીવરેજનો ઉપયોગ કરવામાં આવે તો એ લીવરેજ ધંધાકીય એકમ માટે નુકસાનકારક બની રહે છે. બીજું છે ઉછીની મૂડી માટે સામાન્ય સભ્યની મંજૂરી આવશ્યક છે. તો ઉછીની મૂડી તમારે ધંધાકીય એકમમાં આ ઉછીની મૂડી બહાર પાડવી હોય તો એ ઇઝી હોય છે. પરંતુ જ્યારે ધંધાકીય એકમને ભરપાઈ થયેલી મૂડી અને અનામત ભંડોળ કરતાં વધારે રકમની ઉછીની મૂડી બહાર પાડવી હોય તો એ વખતે સામાન્ય સભ્યની મંજૂરી આવશ્યક છે. ત્રીજું છે
આર્થિક જવાબદારીમાં વધારો. આપણે બધા જાણીએ છીએ કે ધંધાકીય એકમની પરિસ્થિતિ કન્ટિન્યુઅસલી સળંગ નથી રહેવાની. ઘણીવાર એવું બની શકે છે કેટલીક પરિસ્થિતિના કારણે કે ધંધાકીય એકમને ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવાની રકમ જ બહુ જ મુશ્કેલીથી બહાર આવી શકે છે. તો જ્યારે ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડની રકમ ચૂકવવું જ મુશ્કેલ હોય અને એ વખતે જો લીવરેજનો સમન્વય કરવામાં આવે મૂડી માળખામાં, તો આ જે ઉછીની મૂડી માળખાની જે રકમ છે વ્યાજની, એ કંપની માટે ચૂકવવું ખૂબ જ ડિફિકલ્ટ બની જાય છે. તો એના કારણે કંપનીની આર્થિક જવાબદારીમાં વધારો આવે છે. તો આમ લીવરેજ એ બધી જ પરિસ્થિતિ માટે ફાયદાકારક નીવડતું નથી. પછી ચોથું છે ભાવિ મૂડી મેળવવામાં મુશ્કેલી. કંપનીએ એક વખત ઉછીની મૂડીનો ઉપયોગ તો કરી લીધો, પરંતુ કંપની વારંવાર આ ઉછીની મૂડીથી નાણાં મેળવી શકતી નથી. એટલે કે કંપની પોતાના મૂડી માળખામાં લીવરેજનો ઉપયોગ કરી શકે છે, પરંતુ એ વખતે આ ઉછીની મૂડી એક વખત યુઝ થઈ ગઈ, પછી બીજી વખત ફરીથી તેને એ મૂડી મેળવવી હોય ઉછીની મૂડી, તો એ વખતે કેટલા ફેક્ટર્સને ધ્યાનમાં રાખવું પડે છે. એટલે કે એક વખત વધારે પુષ્કળ પ્રમાણમાં તમે ઉછીની મૂડીનો સમન્વય કરી લીધો પોતાના ધંધામાં, પછી અવારનવાર કંપની ઉછીની મૂડીનો ઉપયોગ કરી શકતી નથી. ધેન પોઈન્ટ નંબર 5 છે કે મંદીના સમયમાં લીવરેજનો ઉપયોગ હાનિકારક છે. ઘણીવાર મંદીના સમયમાં આપણે આગળ વાત કરી એ મુજબ કે તમારે જે શેર હોલ્ડરને પૈસા ચૂકવવાના હોય છે ડિવિડન્ડની, એ રકમ પણ ખૂબ જ મુશ્કેલીથી આવતી હોય છે. ચલો શેર હોલ્ડરના ડિવિડન્ડની વાત બી ના કરીએ, પરંતુ મંદીનો સમય ઘણીવાર એવો આવી જાય છે કે મંદીના સમયમાં જે કંપનીની કમાણીનો દર છે, એ કમાણીનો દર ઉછીની મૂડી પર લીધેલા વ્યાજના દર કરતાં પણ ઓછો થઈ જાય છે ઘણી વખત. તો એ સમયે લીવરેજની અમાઉન્ટ એટલે કે આ વ્યાજની અમાઉન્ટ કંપની કેવી રીતે ચૂકવશે એ કંપની માટે પ્રશ્ન બની જાય છે. તો મંદીના સમયમાં લીવરેજનો ઉપયોગ હાનિકારક હોય છે, કારણ કે એ સમયમાં કંપનીની કમાણીનો દર ખૂબ જ ઘટી જાય છે કે તેની સામે જે ઉછીની મૂડીનો વ્યાજ છે એનો દર પણ વધુ લાગે છે. સો આમ મંદીના સમયમાં લીવરેજનો ઉપયોગ હાનિકારક રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ લીવરેજની મર્યાદાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. નવા સમયે ફરીથી નવા એકમ સાથે મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परः